નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પવન ઉર્જા ક્ષેત્રે પ્રથમ ક્રમે આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સરસાણા ખાતે એસજીસીસીઆઈના પદગ્રહણ સમારોહમાં કહ્યું કે રાજ્ય સરકારની સરળ નીતિને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગર ખાતે જણાવ્યું કે પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ તબક્કે સાથે મળીને કામ કરીશું. અને રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ. દ્વારકાના ખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો. સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પવન ઉર્જા ક્ષેત્રે પ્રથમ ક્રમે આવ્યું છે. તે બદલ ગુજરાત રાજ્યને પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. ભારત સરકારના નવીનીકરણ ઉર્જા મંત્રાલયે વૈશ્વિક પવન ઉર્જા દિવસ નિમિત્તે પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાતને માન્યતા આપી છે અને સમગ્ર દેશમાં આ ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાને છે. મે 2023 સુધીમાં 11,823 મેગાવોટ સ્થાપિત પવન ઉર્જાની ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે. પવન ઉર્જા ક્ષેત્રે રાજ્ય સરકારની નીતિ, સક્રિય પગલાં અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણને કારણે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉર્જા વિકાસે સમગ્ર રાજ્યમાં પવન ઉર્જા પરિયોજનાઓને સરળ બનાવવા અને અમલમાં મૂકવા મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સરસાણા ખાતે એસજીસીસીઆઈ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો 84મો પદગ્રહણ સમારોહ યોજાયો. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારની સરળ નીતિ, ઉદ્યોગો માટેનું યોગ્ય વાતાવરણને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું છે. ઉદ્યોગો લોકોને રોજગારી આપતું સૌથી મોટું માધ્યમ છે. સુરતમાં આવનારા 50 વર્ષો માટે પાણીની સુવિધા કરીને ત્યાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રની વિશેષ તૈયારીઓની ખાતરી પણ તેમણે આપી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ટ્રાફિક નિયમને લગતી તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિવારણ લાવવાની પણ ખાતરી આપી હતી. કેન્દ્રના રાજ્યકક્ષાના ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા મંત્રી નીમુબેન બાંભણિયા પદગ્રહણ પછી પ્રથમવાર ભાવનગરમાં આવતા શહેર ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નીમુબેન બાંભણિયાએ સર્કિટ હાઉસ ખાતે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ચેમ્બરના સભ્યો, વિવિધ ટ્રસ્ટ અને સમાજના આગેવાનો તેમજ કાર્યકરો સાથે પ્રથમ બેઠકમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. બેઠકમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે જરૂરી સુવિધાઓ, પડતર પ્રશ્નો અને આવનારા સમયમાં ભાવનગરના વધુ વિકાસ અંગે ચર્ચાઓ કરાઈ હતી. જ્યારે બીજા સેશનમાં અધિકારીઓ સાથે બેઠક યોજી પરિચય અને કામગીરી અંગે જાણકારી મેળવી હતી. નીમુબેને કહ્યું કે પ્રધાનમંત્રીના વિકાસ અને વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બની વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામે તબક્કે કામ કરવું પડશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે એક વિઝન સાથે, વિકસિત ભારતની સંકલ્પના સાથે અમે ટીમમાં રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ ગતિથી વિકાસના કામો થાય એ તરફ અમે કામ કરશું. ત્યારબાદ ભાવનગરના બોર તળાવ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને 15,000 જેટલા વિવિધ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ રોપા વાવવા માટે ધારાસભ્ય, કમિશનર, વિવિધ પર્યાવરણ સંસ્થાઓ, શાળાના બાળકો પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે હજુ પણ વધુ વૃક્ષો અમૃત સરોવર શહેરના વિવિધ વિસ્તારો તેમજ જે લોકો પોતાના ઘરે વાવવા માંગતા હશે તેને પણ રોપા આપવામાં આવશે. રાજ્યમંત્રી નીમુબેને જણાવ્યું કે ખાસ વૃક્ષારોપણ બાદ તેની માવજત યોગ્ય રીતે કરવી તે પણ આપણા સૌની ફરજ છે. વૃક્ષારોપણના ઝુંબેશના ભાગરૂપે સપ્ટેમ્બર મહિના સુધીમાં શહેરમાં 1 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર મનપાના કમિશનર એન.વી. ઉપાધ્યાયે આ મુજબ જણાવ્યું. જે ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે જે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે એ દિવસથી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કરે છે. ગયા વખતે બી આપણે 1 લાખ વૃક્ષોનું આપણે એક નેમ લીધી હતી અને આપણે લગભગ એમાં મહદઅંશે સફળ થયા હતા. આ વર્ષે પણ આપણે 1 લાખ વૃક્ષો અલગ અલગ સંસ્થાઓના એક સહકારથી, સંયુક્ત સાહસથી, કે જેમ કે અહીંયા લગભગ અત્યારે 15,000 વૃક્ષો વાવેતર કરવાનું આપણું આયોજન છે. અને તમામ સામાજિક અગ્રણીઓ અહીંયા આવેલા હતા, સ્કૂલોના પણ બાળકો આવેલા હતા. એટલે તમામ ક્ષેત્રમાં અમને પૂરો સહકાર મળી રહ્યો છે. આમ સમગ્ર શહેરને આપણે હરિયાળું બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. આ કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ઠાકર શ્રી વિહળાનાથ તેમજ પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાની મુલાકાત લીધી હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભીમરાડ ગામના દયાળ વિલા ખાતે વરસાદી જળ સંચય તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ભૂગર્ભ જળ સ્તર વધારવા રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે જાગૃત થવું જરૂરી છે. તેમણે જળ સંચય થકી જ ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થઈ શકશે એવો મત વ્યક્ત કરતા કહ્યું કે સ્થાનિકોને વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રોત્સાહન આપવા વહીવટીતંત્ર દ્વારા જ્યાં બોર છે ત્યાં બોર દ્વારા કે પછી અન્ય નવી ટેકનોલોજીની મદદથી પાણીના સંગ્રહની સુવિધા અંગે કામગીરી કરાઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને પણ ફોલો કરી શકશો. રાજ્યમાં હવામાન ખાતાની આગાહીના પગલે અનેક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો હતો. પોરબંદરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. અમારા દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ થયો છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જળાશયોમાં નવા નીર આવ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. સારો વરસાદ થતાં ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં 2.5 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 1.5 ઇંચ, સુરતના માંગરોળમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો છે. તો કચ્છના ભચાઉ તથા અનેક સ્થળોએ વરસાદી ઝાપટા શરૂ થયા છે. બાબરા અને વલસાડમાં 4 મિલીમીટર, કુતિયાણા અને માણાવદરમાં 3 અને જામજોધપુર અને કામરેજમાં 2 મિલીમીટર વરસાદ થયો છે. અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ હતી. જિલ્લાના અમરેલી, ગાવડકા, લીલિયા, સાવરકુંડલા અને વડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં પાણી આવ્યા છે. તો બીજી તરફ કોઝવે પર પાણી ફરી વળતા કેટલાક રસ્તાઓ થોડીવાર માટે બંધ થયા હતા. અમરેલીમાં અનેક વિસ્તારમાં વાવણી થયા બાદ નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમાંય ખાસ કરીને દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ चौहान. आने वाले हफ्ते की बात करें तो गुजरात पे अगर हम रेनफॉल को देखते हैं तो अगले हफ्ते में जो है गुजरात के कई हिस्सों में जो है हमें लाइट टू मॉडरेट रेन देखने को मिलेगा. डे 1 के लिए सौराष्ट्र कच्छ कुछ हिस्सों में जो है हैवी रेनफॉल एट आइसोलेटेड प्लेसेस के लिए हैवी रेनफॉल वार्निंग दी गई है, जिसमें द्वारका और पोरबंदर डिस्ट्रिक्ट शामिल है जहां चांसेस हैं हैवी रेनफॉल की अगले 24 घंटों में. साथ ही बात करें जनरल रेनफॉल की, साउथ गुजरात के जो है अगले 7 दिनों तक सारे ही डिस्ट्रिक्ट हमें रेनफॉल देखने को मिलेगा. अगले 3 दिनों तक साउथ गुजरात में आइसोलेटेड रहेगा. उसके बाद चौथे, 5वें, 6ठे और 7वें दिन जो है स्कैटर्ड रेनफॉल दिया गया है पूरे साउथ गुजरात में. ગુજરાતની કેસર કેરીનો સ્વાદ હવે અમેરિકા પહોંચ્યો છે. અમદાવાદ જિલ્લા સ્થિત પ્લાન્ટમાં રેડિયેશન અને ક્વોલિટી કંટ્રોલ પ્રોસેસથી ગુજરાતના ખેડૂતો કેસર કેરીનું અમેરિકામાં વેચાણ કરી રહ્યા છે. તલાલા અને ગુજરાતના ખેડૂતો અહીં પોતાની કેસર કેરીને રેડિયેશન માટે મોકલાવે છે અને રેડિયેશન પ્રોસેસિંગ થયેલી કેસરનું અમેરિકામાં વેચાણ કરીને ડોલરમાં કમાણી કરે છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અહીંથી 215 ટનથી વધુ કેસર કેરી અમેરિકા ખાતે નિકાસ કરવામાં આવી છે. રેડિયેશન થયેલી કેસરને જાળીના આવરણવાળા બોક્સમાં 3 કિલોના જથ્થામાં પેકિંગ કરવામાં આવે છે, જે અમેરિકામાં $30 થી $38 વેચાય છે. તેમ નિકાસકાર ખેડૂત ચેતન પટેલે જણાવ્યું હતું. હવે યુનાઇટેડ સ્ટેટના રિટેલ સ્ટોર્સમાં ફાર્મ ફ્રેશ મેંગો માત્ર 5 થી 6 દિવસમાં અમે પહોંચાડી શકીએ છીએ. વર્ગીકરણથી લઈને ઝીણવટભર્યું સોર્ટિંગથી લઈને પેકિંગ, રેડિયેશન અને એ ટ્રીટમેન્ટ કરીને લગભગ 30 થી 40 કલાકની ફ્લાઇટ દ્વારા એને 4 થી 5 દિવસમાં અમેરિકાના રિટેલ સ્ટોરમાં પહોંચાડી શકીએ છીએ. ફાર્મ ફ્રેશ મેંગો અમે લગભગ અમેરિકાના 15 થી વધારે સ્ટેટમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આવતીકાલે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરો મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા કરી નમાજ બાદ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવશે. તેમજ કબ્રસ્તાનમાં જઈ પોતાના મહરૂમ સગા સંબંધીઓની કબર ઉપર ફૂલ ચડાવી ખાસ દુઆઓ કરશે. મહેસાણાની દૂધસાગર ડેરીનું વાર્ષિક ટર્નઓવર વધીને 7,594 કરોડ પર પહોંચી ગયું છે. મહેસાણા દૂધસાગર ડેરીની 64મી વાર્ષિક સાધારણ સભામાં ડેરીના ચેરમેન અશોક ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં વિવિધ જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં 402 કરોડના ભાવ વધારાની પણ જાહેરાત કરાઈ હતી. 10% શેર ડિવિડન્ડ પણ ખાતેદારોને આપવામાં આવશે.
નાણાકીય વર્ષ 2023-24માં સુરત એપીએમસી દ્વારા શાકભાજી સહિત વિવિધ ઉત્પાદનોના વેચાણની આવક 45 કરોડ 55 લાખ થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 20% વધારે છે. અને હવે સાંભળીએ રાજ્યના કેટલાક અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. ભાવનગર પોલીસે એક મહિલા સહિત 2 વ્યક્તિઓની 4 કિલો ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી. રાજકોટ આરટીઓ કચેરી ખાતે 18મી જૂને ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે. વ્યારા ખાતે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં ફાયર સેફટી અંતર્ગત મોક ડ્રીલ અને તાલીમ યોજાઈ. છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામોમાં આશા બહેનો અને સ્વયંસેવકોની 1115 ટીમો દ્વારા ઘરે ઘરે ફરીને રક્તપિત્તના શંકાસ્પદ કેસ શોધવાની કામગીરી કરવામાં આવી. અને આગામી 19મી જૂને રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પવન ઉર્જા ક્ષેત્રે પ્રથમ ક્રમે આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સરસાણા ખાતે એસજીસીસીઆઈના પદગ્રહણ સમારોહમાં કહ્યું કે રાજ્ય સરકારની સરળ નીતિને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગર ખાતે જણાવ્યું કે પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ તબક્કે સાથે મળીને કામ કરીશું. અને રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ. દ્વારકાના ખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.